સાયન્સ સેન્ટર ઉપર લાગેલ ટિકિટના કૌભાંડના મામલે આવ્યો નવો વળાંક. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ઉપર લાગેલી ટિકિટ કૌભાંડના મામલે આવ્યો નવો વળાંક. આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિજી ઠાકોરે કરી હતી ઈચ્છા મૃત્યુની માંગ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખી પત્ર ઈચ્છા મૃત્યુની કરી હતી માંગ. રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અરજી પાછી ખેંચે એવા તેમજ મને આપી રહ્યા છે દબાણ તેવું જયંતિજી ઠાકોરે કહ્યું હતું. હવે હું ધાક ધમકીઓથી ત્રાસી ગયો છું. મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તેવું જયંતિજી ઠાકોરે જણાવ્યું હતું. જો આપ સાહેબ કૌભાંડને બહાર લાવી ન શકતા હોય તો મને સીસીટીવી ફૂટેજ આપી દો. હું 24 કલાકમાં કૌભાંડ બહાર લાવી દઉં તેવી આપી હતી ચેલેન્જ. ડોક્ટર સુમિત શાસ્ત્રીએ તેમના દીકરાને ટિકિટ બારી ઉપર બેસાડી ટિકિટ કૌભાંડ આચર્યું છે તે સીસીટીવી મને આપવામાં આવે અને જયંતિજી ઠાકોરે તેમ જણાવ્યું હતું. જયંતિજી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં કર્યો ઉલ્લેખ. મને ન્યાય આપો, મને ન્યાય આપો. મને ન્યાય ન આપી શકો તો મને ઈચ્છા મૃત્યુની પરમિશન આપો. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર. રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે છેલ્લા 18 મહિનાથી કૌભાંડ ચાલતું હતું, જેની જાણ ગાંધીનગર ગુજકોટને પહેલાં કરી, પરંતુ તેમને કોઈ જવાબ ન આપ્યો. ત્યારબાદ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી, પણ કલેક્ટર સાહેબશ્રી અને સુમિત શાસ્ત્રીજી બહુ સારા મિત્ર હોય, એના કારણે આ આખું ડાયવર્ટ થઈ ગયું. એના કારણે અમારા ઉપર એફઆઈઆરો થઈ અને વારંવાર ધાક ધમકીઓ, જે રીતે માનસિક રીતે એટલા હદે ત્રાસી ગયા છીએ કે હવે અમારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારબાદ કંટાળી અને અમે આજે અરજી આપી છે ઈચ્છા મૃત્યુની ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબશ્રીને, જેથી કરી મુખ્યમંત્રી સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જો ભારત દેશના સંવિધાન મુજબ જો કોઈ ધારાધોરણ ન લાગતી હોય અને નાના માણસને આ રીતે પરેશાન કરવામાં આવતો હોય તો એ યોગ્ય નથી. અને આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ કૌભાંડ બહાર લાવે, અને જો કોઈ કૌભાંડ બહાર લાવવામાં ના ઈચ્છા ધરાવતા તો મને સીસીટીવી ફૂટેજ આપી દે. હું 24 કલાકની અંદર આ કૌભાંડને જાગૃત કરીને આપી દઈશ. અને આ બાબતે હું અગાઉ પણ અનેક વાર કહી ચૂક્યો છું કે જે કૌભાંડો થયા છે, ટિકિટો બ્લેકમાં વેચાઈ છે અને ટિકિટો એક બારી ઉપરથી નહીં પણ શાસ્ત્રીજીની ખુદ ઓફિસમાંથી જ કાઢવામાં આવી છે. જે ટિકિટો એમના સીસીટીવી ફૂટેજ આજે પણ એમની પાસે પડ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે આ વસ્તુ બહાર આવતી નથી. જેથી મારી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મારી અરજી ધ્યાને લઈ મને યા તો ઈચ્છા મૃત્યુની પરમિશન આપવામાં આવે યા તો પછી આ કૌભાંડને બહાર લાવવામાં આવે. જય ભારત. ઈચ્છા મૃત્યુ એટલા માટે કે હું છેલ્લા એક જ મહિનાથી આ કૌભાંડની પાછળ છું અને આ કૌભાંડ ઉજાગર કરવા માટે મેં અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ શાસ્ત્રીજીના લાગતા વળગતાઓ, કેમ કે શાસ્ત્રીજી પોતે એક ક્લાસ 1 અધિકારી છે, એટલે ક્લાસ 1 અધિકારીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કલેક્ટર સાહેબની ભલામણ એસપી સાહેબની ભલામણ સરસ્વતી મામલતદાર સાહેબને આ રીતે એક સીડી બનાવી અને મને દબાવવામાં આવી રહ્યો છે. વારંવાર મારા ઉપર ટોર્ચર કરવામાં આવે છે. 2 વખત તો મારા જામીન લેવામાં આવ્યા છે અને એ જામીન જે લેવામાં આવે છે બિલકુલ ગેરકાયદેસર અને ખોટી ફરિયાદ છે મારા ઉપર. જેથી હું સરકારને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે મારું કૌભાંડ મેં જાહેર કરું છું એ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવે. અને જો કદાચ આ કૌભાંડની અંદર સાબિત ન થાય તો સરકાર જે મને સજા આપશે એ મને માન્ય છે.